ના જય શ્રી કૃષ્ણ। આજે આપણે ફરીવાર વિડીયો ઉતારવાનો છે। તો પહેલાં તો શારદીય નવરાત્રિ પ્રારંભ થઈ ગઈ છે આસો મહિનાની। તો પહેલાં તો બધાને નવરાત્રિની શુભકામના। મા ભગવતી પરા અંબા પરાશક્તિ પરા પરમેશ્વરી મા ભગવતી તમારી મનોકામના પૂર્ણ કરે ને તમને સ્વસ્થ રાખે એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના। દ્રષ્ટા કરાલ વદને શિરોમાલા વિભૂષણે ચામુંડે મુંડ મથને નારાયણી નમોસ્તુતે। માને વંદન કરીને આપણે વિડીયો સ્ટાર્ટ કરશું। આજે વિડીયો ઉતારવાનું કારણ એ કુળદેવી માતાજીની કૃપા પ્રાપ્ત થાય, કુળદેવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય તેના માટે નવરાત્રિની અંદર શું કરવું જોઈએ। મા ભગવતી આપણી કુળદેવી માતાજી નિરંતર આપણી ઉપર કૃપા કરે તેના માટે શું એવા પ્રયોગો કરવા જોઈએ જેનાથી મા કુળદેવીની કૃપા પ્રાપ્ત થાય। તો આપણા શાસ્ત્રોમાં ઘણા બધા વિધાનો કુળદેવી માતાજીને પ્રસન્ન કરવા માટે બતાવેલા છે। અને કુળદેવી માતાજી જેની ઉપર પ્રસન્ન થાય ને પહેલાં તો એ વ્યક્તિ નિર્ભય બની જાય છે। કોઈ પણ પ્રકારનો વ્યક્તિને હૃદયમાં ભય રહેતો નથી। નિર્ભય બની જાય એટલે માનવું આપણી ઉપર કુળદેવી માતાજીની કૃપા છે। અને કુળદેવી માતાજીની કૃપા થાય એટલે આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી પણ આપણને મુક્તિ મળે છે। અને નિરંતર મા ભગવતીની અમી દ્રષ્ટિ આપણી ઉપર અને આપણા પરિવાર ઉપર વરસે છે। તો આ કુળદેવી માતાજીને પ્રસન્ન કરવા માટે, કુળદેવી માતાજીના આશીર્વાદ મેળવવા માટે અને કુળદેવી માતાજી આપણી ઉપર નિત્ય પ્રસન્ન રહે તેના માટે શું કરવું જોઈએ। તો આપણા શાસ્ત્રમાં ઘણા બધા વિધાનો બતાવ્યા છે, પણ એમાંથી સૌથી સરળ વિધાન, જેમ કે કોઈ પણ વ્યક્તિ કુળદેવી માતાજીનો પાટલા ઉપર દીવો કરી અને પછી કુળદેવી માતાજીનું, ઘણા વ્યક્તિને મનમાં એવો પ્રશ્ન હોય કે અમને કુળદેવી માતાજીનું નામ નથી આવડતું। ઘણા વ્યક્તિઓ એમના પરંપરાની અંદર કુળદેવી માતાજીનું નામ પણ ભૂલી ગયા હોય। તો આમાં નામની પણ જરૂર નથી, કાંઈ નહીં, ખાલી અખંડ દીવો ચાલુ કરી 1 માળા 3 માળા 5 માળા 7 માળા 9 માળા 11 માળા એકી સંખ્યામાં તમને જે અનુકૂળ આવી સંખ્યા નક્કી કરી અને દરરોજ નવરાત્રિની અંદર જો કુળદેવી માતાજીની માળા કરવામાં આવે તો મા ભગવતી કુલાંબિકાની પ્રશંસા પ્રાપ્ત થાય છે। તો એ કુળદેવી માતાજીનો મંત્ર કયો? કોઈ મોટો મંત્ર નથી મારા વાલા। ઓમ કુલદેવીએ નમઃ આ મંત્રનો જો જપ કરવામાં આવે તો કુળદેવી માતાજીની નિરંતર આપણી ઉપર કૃપા પ્રાપ્ત થાય છે। નવરાત્રિમાં એવું નહીં, જો નિત્ય તમે નિયમ લઈ લ્યો અને નિત્ય પ્રાતકાલની અંદર એટલે સવારની અંદર મા ભગવતી કુલાંબિકાનો દીપક પ્રજ્વલિત કરી અને પછી ઓમ કુલદેવીએ નમઃ એકી સંખ્યામાં જો જપ કરવામાં આવે ને એની માળા કરવામાં આવે તો 100% મા કુલાંબિકા મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે। પછી શાસ્ત્રીય વિધાનો પણ બતાવ્યા છે। જો આપણા ઘરની અંદર ચંડીપાઠનું વિધાન કરવામાં આવે અથવા તો મા ભગવતીના ચંડીપાઠનું આપણા ઘરની અંદર પઠન કરાવવામાં આવે તો પણ મા ભગવતી કુળદેવી માતાજીની કૃપા પ્રાપ્ત થાય। યોગ્ય બ્રાહ્મણ ગોતી કુળદેવી માતાજીની પ્રશંસા માટે ચંડીપાઠ વિધિ વિધાન સાથે મા ભગવતીની પૂજા કરાવવામાં આવે ને તો પણ મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય। પછી ઘણાને એવા પણ પ્રશ્ન હોય કે અમારી ઉપર તંત્ર વિદ્યાનો પ્રયોગ છે, અમારી ઉપર બ્લેક મેજિકનો પ્રયોગ છે, ઉપરી જે હવા હોય એનો પ્રયોગ છે। તો આમને પણ દૂર કરવા માટે ચંડી પાઠની અંદર કવચ બતાવેલું છે, દેવી કવચ। જો આમનું પણ પાઠ કરવામાં આવે ને તો 100% આપણી ઉપર તંત્ર વિદ્યાનો પ્રયોગ હોય અથવા તો શારીરિક કોઈ પણ કમજોરી હોય અથવા તો શરીરમાં કોઈ બીમારી હોય એમાંથી પણ મા ભગવતીની કૃપાથી મુક્તિ મળે છે। તો એ દેવી કવચ પણ બ્રાહ્મણના દ્વારા કરાવવામાં આવે। જો 1.25 લાખ અનુષ્ઠાન બતાવેલું છે, 1.25 લાખ જપ કરવામાં આવે તો 100% તંત્ર વિદ્યામાંથી અને બીમારીમાંથી મુક્તિ મળે દેવી કવચનું। 1.25 લાખ ન થઈ શકે તો કાંઈ નહીં, 10,000 જપ કરવામાં આવે તો પણ માતાજીની કૃપા થાય। 10,000 ન થઈ શકે તો કાંઈ નહીં, 1000 પાઠ કરવામાં આવે, 1100 પાઠ કરવામાં આવે ભાવથી, હૃદયની શ્રદ્ધાને જાગૃત કરીને જો 1000 પાઠ બ્રાહ્મણની પાસે કરાવવામાં આવે તો કોઈ પણ તંત્ર વિદ્યા હોય અથવા તો બ્લેક મેજિક હોય, ઉપરી હવા હોય
આમાંથી પણ મુક્તિ મનુષ્યને 100% મળે છે. આ ચંડીપાઠનો આવો પ્રભાવ બતાવેલો છે. તો ચંડીપાઠ કરવામાં આવે કહેવાનું તાત્પર્ય એ ચંડીપાઠ પણ જો ઘરની અંદર કરવામાં આવે તો પણ નિરંતર મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે. અને કુળદેવી માતાજીનો જે મંત્ર બતાવ્યો નિરંતર મંત્ર કરવામાં આવે ને જપ, એટલે મા ભગવતી પ્રસન્ન થાય અને તમારી કુળદેવી તમારી ઉપર રાજી થાય. અને કુળદેવી માતાજીની કૃપા હોય તો જ આપણને રક્ષા મળે. કારણ કે કુળદેવી સિવાય આપણી રક્ષા બીજું કોઈ કરતું નથી. કળની રક્ષા કરવાવાળી એ જ આપણી કુળદેવી માતાજી છે. એવા કુળદેવીને પ્રસન્ન કરવા માટે આ ઉપાયો શાસ્ત્રમાં બતાવેલા છે. તો આ ઉપાયો કરવામાં આવે તો 100% મા ભગવતી કુલદેવી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. આશા કરું છું જો બધાને આ વિડીયો ગમ્યો હોય અને વિડીયોને બધાએ લાઈક કરો, શેર કરો અને કોમેન્ટની અંદર બધાએ જય કુળદેવી માતાજી લખજો. બધાને જય ભોળાનાથ, જય શ્રી કૃષ્ણ.